હેલો ફ્રેન્ડ્સ, મારું નામ નરેશ ભર્યા છે. આજે આપણે બીઈડીના સેકન્ડ લેક્ચરમાં વાત કરશું ડાયમેન્શન સિસ્ટમની, ટાઈપ્સ ઓફ ડાયમેન્શન સિસ્ટમ. તમે કહેશો સર ડાયમેન્શન સિસ્ટમ શું છે? ડાયમેન્શન સિસ્ટમ એટલે કે એક પ્રકારની માપ લેખનની પદ્ધતિ. માપ લેખન, કોઈ બી ઓબ્જેક્ટ બને એનાથી પહેલાં એનું માપ નક્કી થાય, બરાબર? તમે જ્યારે કપડાં દરજી પાસે સીવડાવવા જાઓ છો તો એ પહેલે માપ લે છે, પહેલે તમને કપડાં સીવી નથી દેતો, બરાબર? એટલે કે કોઈ બી વસ્તુ છે, ફોર એક્ઝામ્પલ અત્યારે આ એક સર્ક્યુલર પ્લેટ બનાવી છે, તો હવે આનો માપ કેટલો રાખશું આપણે? સપોઝ આનો ડાયામીટર છે એ 16 સેન્ટીમીટર છે, તો 16 સેન્ટીમીટર છે એટલે કે આપણે શું કરશું, એનો સેન્ટર ફિક્સ કરશું અહીંયા, અને સેન્ટરથી અહીંયાથી, બરાબર, ત્રિજ્યા કેટલી લેશું? 8, અને આ બાજુ કેટલી લેશું? 8, એટલે ટોટલ કેટલો થશે? 8 + 8 = 16. ઓકે, તો કહેવાનો મતલબ એ છે કે કોઈ બી વસ્તુ બનશે એનાથી પહેલાં એનું માપ લેખન થશે. તમને કોઈ બી ઓબ્જેક્ટ, કોઈ બી વસ્તુ છે કેટલી માપની જોઈએ છે, બરાબર? તો માપ લેખન કરવાની પણ અલગ અલગ રીતો હોય છે, ઠીક છે? 4 મુખ્ય રીત છે માપ લેખન કરવાની. એક એલાઇન્ડ ડાયમેન્શન સિસ્ટમ, આ ડાયમેન્શન સિસ્ટમનો ડીએસ લખવી, બરાબર? બીજી યુનિડાયરેક્શનલ ડાયમેન્શન સિસ્ટમ, ઠીક છે? ત્રીજી પેરેલલ ડાયમેન્શન સિસ્ટમ, અને ચોથી છે ચેઇન ડાયમેન્શન સિસ્ટમ. ફ્રેન્ડ્સ, આ 4 ડાયમેન્શન સિસ્ટમમાં મુખ્ય જે આપણી ભણવાની છે એ એલાઇન ડાયમેન્શન સિસ્ટમ છે અને યુનિડાયરેક્શનલ ડાયમેન્શન સિસ્ટમ છે, બરાબર? એલાઇન્ડ અને યુનિડાયરેક્શનલ, ઠીક છે? હવે આ બેની વચ્ચે શું તફાવત છે? એ તફાવત ઘણીવાર એક્ઝામમાં પૂછાતો હોય છે કે ભાઈ એલાઇન્ડ અને યુનિડાયરેક્શનલની સ્વચ્છ આકૃતિ દોરી અને એનો તફાવત સમજાવો, બરાબર? જો એ જે એક્ઝામ્પલ છે એ 5 અથવા 7 માર્કમાં પૂછાય તો આવી સ્વચ્છ આકૃતિ દોરવાની, બરાબર? નહીં તો સ્વચ્છનો મતલબ શું હોવો જોઈએ અહીંયા? તો નીટ એન્ડ ક્લીન, એકદમ. કોઈ વધારે ખરાબ ડ્રોઈંગ ના હોવી જોઈએ, અથવા કોઈ તમે બગાડ્યું છે વધારે પડતું, રબરથી ઘસ્યું છે વધારે, એવું ના હોવું જોઈએ. એકદમ નીટ એન્ડ ક્લીન ફિગર ડ્રો કરતી હોવી જોઈએ તમારી પાસે અહીંયા, બરાબર? ચાલો આપણે મુદ્દાની વાત કરીએ. આ એલાઇન ડાયમેન્શન સિસ્ટમ છે અને આ યુનિડાયરેક્શનલ ડાયમેન્શન સિસ્ટમ છે, બરાબર? જો આ વસ્તુ એક ઓબ્જેક્ટ છે, સપોઝ આ જે સી આકારમાં તમે જે જોઈ રહ્યા છો એ ઓબ્જેક્ટ છે, બેનું માપ સરખો છે. કેટલો છે? તો ભાઈ 80/60 mm. એમએમમાં અહીંયા એટલે કે મિલીમીટર, એટલે કે 8/6 સેન્ટીમીટર છે, ઠીક છે? બેનો માપ સેમ છે, બેનું. તમે કદાચ માપ થોડુંક અહીંયા મોટું અથવા નાનું અહીંયા જોઈ રહ્યા છો, બટ બેનું માપ સરખો છે, ઠીક છે? હવે એલાઇન માપ લેખન પદ્ધતિ અને યુનિડાયરેક્શનલ માપ લેખન પદ્ધતિમાં મુખ્ય મુદ્દો એ છે કે આ બેની વચ્ચે તફાવત તમને વર્ણવવો છે, બરાબર? તો તફાવત માટે તમને 2-3 પોઈન્ટ છે એ તમને ભણવા પડશે, બરાબર? એ કયા પોઈન્ટ છે? અહીંયા આપણે થોડાક ટેકનિકલ પોઈન્ટની વાત કરશું. જેમ કે તમે અહીંયા થોડીક લાઈન જોઈ રહ્યા છો, જો એક આ આડી લાઈન જોઈ રહ્યા છો, આ લાઈન, આ ઊભી લાઈન, બરાબર? આ આડી લાઈનો, આ લાઈન અને આ જે નાની નાની લાઈનો છે, બરાબર? આમાં પણ તમે જોઈ શકો છો. આ જે લાઈન છે, આ લાઈનને કહેવાય એક્સટેન્શન લાઈન, બરાબર? એક્સટેન્શન લાઈન કહેવાય એમને. અને આ જે મોટી લાઈન તમે જોઈ રહ્યા છો, જે 60ની નીચે અને 80ની આ બાજુ છે, તો આ જે લાઈન છે એને કહેવાય ડાયમેન્શન લાઈન, ઠીક છે? અને લાસ્ટમાં તમે એરો જોઈ રહ્યા છો, એરો, બરાબર? અને ફિગર જોઈ રહ્યા છો. ફિગર મતલબ કે અહીંયા 60 લખેલા છે, અહીંયા 80 લખેલા છે, 25 છે, 30 છે, 25 છે, 25, 30, 25, બરાબર? તો આ જે ફિગર છે એને આપણે ડાયમેન્શન ફિગર કહેશું, બરાબર? શું કહેશું એને આપણે? તો ડાયમેન્શન ફિગર. તો આપણે કોઈ બી વસ્તુ, જો આની આપણે વાત કરીએ તો આપણે ટેકનિકલ શબ્દોમાં આનો તફાવત જણાવશું. જેમ કે એલાઇન્ડ અને યુનિડાયરેક્શનલ માપ લેખન પદ્ધતિમાં શું ફરક છે? તો એલાઇન્ડ ડાયમેન્શન સિસ્ટમમાં તમે પોતે જોઈ રહ્યા છો શું ફરક છે? તો આમાં 80 મેં આડા લખ્યા છે, બરાબર? આમાં મેં, અને અહીંયા સોરી ભૂલાઈ ગયો હતો,
અહીંયા મેં 80 જે છે એ આડો લખ્યો છે અને અહીંયા ઊભો લખ્યો છે, બરાબર. જો ઘણા બધા ફરક પડશે તમને, બરાબર. જેમ કે આ સાઈડ છે એ લાઇનની ઉપર છે આનામાં, અને આમાં લાઇનની વચ્ચે છે. 60 નહીં, આ બાજુ જો તમે કોઈ બી ફિગર છે, 25 છે, 30 છે, 25 છે, આ બધા ફિગર લાઇનની વચ્ચે કઈ લાઇન છે? તો આ છે ડાયમેન્શન લાઇન, બરાબર. ડાયમેન્શન લાઇનની વચ્ચે લખેલ છે આ બાજુ. અને આમાં જે પણ મેં ડાયમેન્શન ફિગર એટલે કે જે 60, 80, 25 આ બધા જે ફિગર છે એ મેં લાઇનની ઉપર લખ્યા છે અથવા તો સાઈડમાં લખ્યા છે. આમાં મેં બધા વચ્ચે લખ્યા છે, બરાબર. તો આપણે મેઇન મુદ્દાની વાત કરીએ. તમને તફાવતના 3 મુદ્દા લખવા પડશે. તફાવતના 3 મુદ્દા. હવે 3 મુદ્દા ક્યાં છે? જો એલાઇન ડાયમેન્શન સિસ્ટમમાં તમે એલાઇન ડાયમેન્શન સિસ્ટમથી માપ લેખન કરો તો ડાયમેન્શન લાઇનની ઉપર, બરાબર. ડાયમેન્શન લાઇનની ઉપર તથા તેની લંબ લખવામાં આવે છે. લંબ એટલે કે શું છે? તો ભાઈ આ એક લાઇન છે, બરાબર. તો સપોઝ મેં અહીંયા 80 લખ્યો, તો એને લંબ મતલબ કે આ એને 90 ડિગ્રી છે, 90 ડિગ્રી છે, બરાબર. તો આ ડાયમેન્શન ફિગર લંબ 90 ડિગ્રી હોવો જોઈએ. જો જેમ કે આ એક લાઇન છે, તો તમે ડાયમેન્શન લાઇનની વચ્ચે ડાયમેન્શન ફિગર હોવો જોઈએ. એમ નહીં કે આ જે 80 લખેલા છે હું અહીંયા લખી નાખું અથવા તો અહીંયા લખી નાખું, બરાબર. કોઈ પણ ડાયમેન્શન લાઇન હોય એની વચ્ચોવચ્ચ આ ડાયમેન્શન ફિગર લખેલો હોવો જોઈએ, બરાબર. તો ટેકનિકલ ટર્મમાં વાત કરીએ આપણે. એલાઇન ડાયમેન્શન સિસ્ટમમાં ડાયમેન્શન ફિગર ડાયમેન્શન લાઇનની ઉપર તથા તેને લંબ લખવામાં આવે છે. અને યુનિડાયરેક્શનલ ડાયમેન્શન સિસ્ટમમાં ડાયમેન્શન ફિગર એટલે કે જે માપ લખેલ છે એકચ્યુઅલી જે વસ્તુઓના, એ ડાયમેન્શન ફિગર ડાયમેન્શન લાઇનની વચ્ચે લખવામાં આવે છે, બરાબર. આનામાં લાઇનને કાપીએ નહીં આપણે, એનાથી ઉપર લખીએ છીએ અને અહીંયા લાઇનની વચ્ચે આપણે લખીએ છીએ. ઠીક છે, થઈ ગયો એક મુદ્દો. શું હતો મુદ્દો પહેલો? તો એલાઇન ડાયમેન્શન સિસ્ટમમાં ડાયમેન્શન ફિગર ડાયમેન્શન લાઇનની ઉપર અને ડાયમેન્શન લાઇનની લંબ લખવામાં આવે છે. અને યુનિડાયરેક્શનલ ડાયમેન્શન સિસ્ટમમાં ડાયમેન્શન ફિગર ડાયમેન્શન લાઇનની વચ્ચે લખવામાં આવે છે. ઠીક છે, પહેલો પોઈન્ટ થઈ ગયો. ચાલો આપણે બીજા પોઈન્ટની વાત કરીએ. બીજો પોઈન્ટ શું છે? તો ચાલો બીજા પોઈન્ટની વાત કરીએ. એલાઇન ડાયમેન્શન સિસ્ટમમાં જે આ ડાયમેન્શન ફિગર જોઈ રહ્યા છો તમે, બરાબર. ડાયમેન્શન ફિગરને નીચેથી અથવા જમણી બાજુથી રીડ કરી શકીએ છીએ. હવે તમે આમ વિચારશો કે સર આમ શું કામ લખ્યો છે? જો મેં પહેલા પોઈન્ટમાં જ કીધું કે ડાયમેન્શન ફિગર છે ને એ ડાયમેન્શન લાઇનને હંમેશા 90 ડિગ્રી હોવો જોઈએ, બરાબર. આ ડાયમેન્શન લાઇન છે ને એને આ ફિગર 90 ડિગ્રી હોવો જોઈએ. અત્યારે આમાં આ લાઇન આવી રીતે છે એટલે ડાયમેન્શન ફિગર આમ લખીએ છીએ, અને આ લાઇન જો આમ થઈ જશે તો ડાયમેન્શન ફિગર આમ થઈ જશે, બરાબર. એટલે કે 90 ડિગ્રી થવું જોઈએ. અત્યારે આડી લાઇન છે તો 90 ડિગ્રી આમ થાય છે, ઊભી લાઇન હું બનાવીશ તો 90 ડિગ્રી આમ થશે. ઓકે, એટલા માટે જો અહીંયા મેં 80 છે, આ 25 છે, 30 છે, 25 છે, આ બે બધા ડાયમેન્શન લાઇનને પરપેન્ડિક્યુલર લખ્યા છે. પરપેન્ડિક્યુલર એટલે કે 90 ડિગ્રી. ઠીક છે, તો બીજો મુદ્દો એ હતો, આપણો બીજો મુદ્દો છે એ છે કે એલાઇન ડાયમેન્શન સિસ્ટમમાં ડાયમેન્શન ફિગરને નીચેથી તથા જમણી બાજુથી રીડ કરી શકીએ છીએ, પણ યુનિડાયરેક્શનલ ડાયમેન્શન સિસ્ટમમાં બધા ડાયમેન્શન ફિગરને આપણે નીચેથી રીડ કરી શકીએ. નીચેથી મતલબ કે સામેથી. આપણે જે વાત કરીએ નીચેથી, આમાં જે એકચ્યુઅલી જે ટેકનિકલ ટર્મમાં લખેલ છે નીચેથી છે, એનો મતલબ એ થાય છે કે આપણે સામેથી રીડ કરીએ છીએ. પણ એલાઇન ડાયમેન્શન સિસ્ટમમાં જે ડાયમેન્શન ફિગર છે ને ઊભા, એને આપણે આમ જમણી બાજુથી, આપણે ડોકું થોડુંક આમ નમાવીને જોવું પડે એવી રીતે, એટલે કે એને જમણી બાજુથી રીડ કરી શકીએ છીએ, બરાબર. હવે વાત કરીએ ત્રીજા પોઈન્ટની. ત્રીજો પોઈન્ટ એ છે કે એલાઇન ડાયમેન્શન સિસ્ટમ નાના માપ લેખન માટે એલાઇન ડાયમેન્શન સિસ્ટમનો ઉપયોગ થાય છે. મોટા માપ લેખન માટે યુનિડાયરેક્શનલ ડાયમેન્શન સિસ્ટમનો ઉપયોગ થાય છે. જેમ કે અત્યારે ક્યાંક તમને આટલી જગ્યામાં માપ લેખન લખવું છે. ફોર એક્ઝામ્પલ 1 સેન્ટીમીટરની જગ્યા હોય અને તો તમે અહીંયા એલાઇન વાપરો છો. શું કામ એલાઇન વાપરો છો? કારણ કે એક તો સ્પેસ નાની છે અને એની વચ્ચે તમને 2 એક્સટેન્શન લાઇન, ડાયમેન્શન લાઇન અને એક ડાયમેન્શન ફિગર લખવો પડે, બરાબર. જો આની જગ્યાએ તમે યુનિડાયરેક્શનલ ડાયમેન્શન સિસ્ટમ હોય તો તમે એક એક્સટેન્શન લાઇન બનાવો, ફરી તમને થોડીક ડાયમેન્શન લાઇન બનાવો, જગ્યા મૂકો, 8 લખો, પાછો ડાયમેન્શન, એટલે આ બહુ પ્રોબ્લેમ થાય ઘણું, બરાબર. એટલા માટે જે નાનું માપ લેખન હોય એ આપણે એલાઇનથી કરશું, અને મોટી ડ્રોઈંગ હોય, બરાબર, તો એનું માપ લેખન આપણે
યુનિડાયરેક્શનલ માપ લેખન પદ્ધતિથી કરશું. ઠીક છે ફ્રેન્ડ્સ? તો આ 3 મુદ્દા છે. આ 3 મુદ્દા ફરી એકવાર આપણે રિપીટ કરી લઈએ. એલાઇન ડાયમેન્શન સિસ્ટમમાં ડાયમેન્શન ફિગર ડાયમેન્શન લાઇનને ઉપર તથા તેને લંબ લખવામાં આવે છે. યુનિડાયરેક્શનલ ડાયમેન્શન સિસ્ટમમાં ડાયમેન્શન ફિગરને ડાયમેન્શન લાઇનની વચ્ચે લખવામાં આવે છે, ની વચ્ચે. બરાબર? ઓકે. બીજો મુદ્દો શું હતો આપણો? તો બીજો મુદ્દો છે એલાઇન ડાયમેન્શન સિસ્ટમમાં ડાયમેન્શન ફિગરને નીચેથી તથા તેને જમણી બાજુથી રીડ કરી શકીએ છીએ. યુનિડાયરેક્શનલ ડાયમેન્શન સિસ્ટમમાં બધા માપ લેખન જે પણ ડાયમેન્શન છે એને આપણે નીચેથી રીડ કરી શકીએ છીએ. ઠીક છે? ત્રીજો મુદ્દો એ છે કે એલાઇન ડાયમેન્શન સિસ્ટમ નાના માપ માટે એલાઇન ડાયમેન્શન સિસ્ટમ વપરાય છે અને કોઈ મોટી વસ્તુની જો માપ લેખન કરવું છે તો યુનિડાયરેક્શનલ ડાયમેન્શન સિસ્ટમ વપરાય છે. ઠીક છે ફ્રેન્ડ્સ? ઓકે ફ્રેન્ડ્સ, તો આ વસ્તુની સાથે હું થોડાક પોઈન્ટ છે એ ડિસ્કસ કરીશ. જેમ કે આ લાઇન તમે અહીંયા જોઈ રહ્યા છો, આ એક્સટેન્શન લાઇન છે. બરાબર? જો આ ઓબ્જેક્ટ છે અને આ માપ છે. બરાબર? જો તમે બનશે શું? આ ઓબ્જેક્ટ બનશે, માપ નહીં બને. પણ આ ઓબ્જેક્ટ છે એ માપના લીધે બનશે, માપની મદદથી આ ઓબ્જેક્ટ બનશે. બરાબર? માપ નહીં હોય તો ઓબ્જેક્ટ નહીં બને. ઠીક છે? તો જેટલો ઓબ્જેક્ટ જરૂરી છે એટલો જ એનો માપ જરૂરી છે. જો માપમાં કોઈ 1 mm 2 mmનું પણ ફરક પડી જશે એટલે આ ઓબ્જેક્ટ તમારા કામમાં આવશે નહીં. બરાબર? અમુક એવી નાની એવા સ્પેર પાર્ટને એવા હોય જેના તમે 1 mmના પણ 10મા ભાગની પણ ભૂલ કરી નાખો તો એ પણ જે વસ્તુ ઓબ્જેક્ટ છે એ તમને કામ જ ના આવે. એટલે માપ લેખન કરતી વખતે બહુ ધ્યાન રાખવાનું. તમે એટલો વિચારો કે તમારું જે દરજી છે, બરાબર, તમારે જ્યારે શર્ટ સીવતો હોય તો શર્ટમાં જો નાની મોટી પણ ભૂલ થઈ જશે એટલે તમને શર્ટ ફિટ થશે. બરાબર? એટલે જે પણ શર્ટ બનશે એ તમારા કામનું જ નહીં રહે. પછી તમારાથી જે ઓછી સાઇઝનો વ્યક્તિ હશે અથવા વધારે સાઇઝનો વ્યક્તિ હશે એને આ વસ્તુ જે શર્ટ છે એ જરૂર પડશે. તો હવે આ ડ્રોઈંગના અમુક કન્ટેન્ટ છે. જેમ કે અત્યારે જે ઊભી લાઈન જોઈ રહ્યા છો, મેં તમને એકવાર વાત કરી અને હજી એકવાર રિપીટ કરી નાખું છું. જો એક્સટેન્શન લાઇન, બરાબર? એક્સટેન્શન લાઇન એટલે કે જે આ નાની લાઈનો છે ઊભી, એ શું કરે છે? ઓબ્જેક્ટની બાઉન્ડ્રીને એક્સટેન્ડ કરે છે. અત્યારે આ ઓબ્જેક્ટ છે એની બાઉન્ડ્રી અહીંયા સુધી છે. બરાબર? આ બાજુ ઓબ્જેક્ટ નથી. બરાબર? તો એ ઓબ્જેક્ટની બાઉન્ડ્રી છે એને એક્સટેન્ડ કરશે. હવે આ ઓબ્જેક્ટ એક્સટેન્શન લાઇન છે. ઓબ્જેક્ટ અને એક્સટેન્શન લાઇનની વચ્ચે ઓછામાં ઓછો 3 થી 4 mmનો ડિસ્ટન્સ હોવો જોઈએ. આ લાઇન છે એક્સટેન્શન લાઇન ઓબ્જેક્ટની અડેલી ના હોવી જોઈએ. ઠીક છે? સેકન્ડ થિંગ, ડાયમેન્શન લાઇન. ઠીક છે? આ જે લાઇન છે એ ડાયમેન્શન લાઇન. ડાયમેન્શન મતલબ કે આ ઓબ્જેક્ટનું ડાયમેન્શન અત્યારે આ માપ દર્શાવી રહ્યો છે કે ભાઈ આ ઓબ્જેક્ટની લંબાઈ કેટલી છે. તો લંબાઈ આ લાઇનથી ખબર પડશે. બરાબર? આ લાઇનને શું કહીશું આપણે? ડાયમેન્શન લાઇન. ઠીક છે? તો હંમેશા યાદ રાખો, જે ડાયમેન્શન ફિગર છે એ હંમેશા ડાયમેન્શન લાઇનની થોડુંક ઉપર રાખવાનું. 1-2 mmનો ડિસ્ટન્સ હોવું જોઈએ. એમ નહીં કે ભાઈ આ લાઇન છે અને તમે આ અહીંયા 60 લખી નાખ્યો તો આ અડેલા પણ ન હોવા જોઈએ. ઠીક છે? તો આ અમુક નિયમ છે જેનું તમને ધ્યાન રાખવાનું છે. અને હજી એક વસ્તુ, આ જે એરો તમે જોઈ રહ્યા છો, મેં અત્યારે થોડાક વિચિત્ર ટાઈપના એરો બનાવ્યા છે. ઠીક છે? પણ એરોનો જે સ્ટાન્ડર્ડ માપ હોય, સ્ટાન્ડર્ડ માપ ભલે જરૂરી નથી, તમે પ્રેક્ટિસ કરતી વખતે કોઈ પણ એરો યુઝ કરી શકો. પણ જે આના સ્ટાન્ડર્ડ માપ કેવું હોય કે જો આ લાઇન છે, એરો તમે કેવી રીતે બનાવશો? આવું એરો બનશે. બરાબર? આવું એરો બનશે. ફોર એક્ઝામ્પલ, આ એરોના 2 જે છેડા છે એની વચ્ચેનો કેટલો માપ છે? ફોર એક્ઝામ્પલ આ 5 mmનું માપ છે. તો આની જે લંબાઈ છે, બરાબર, એ લંબાઈ કેટલી હોવી જોઈએ? તો 3x. ફોર એક્ઝામ્પલ આ x છે તો આ 3x હોવો જોઈએ. જો આ 5 mm છે તો આ કેટલા mm હોવી જોઈએ? લંબાઈ એની 15 mm હોવી જોઈએ. આ એક યુનિવર્સલ માપ છે, સ્ટાન્ડર્ડ માપ છે. ભલે આપણે જ્યારે એરો તમે બનાવો ત્યારે કોઈ માપીને ન બનાવે, પણ આ નિયમ છે એ તમને ખબર હોવી જોઈએ. ઠીક છે ફ્રેન્ડ્સ? ઓકે. તો ડાયમેન્શન સિસ્ટમ જે મેં તમને વાત કરી, 4 પ્રકારની ડાયમેન્શન સિસ્ટમ છે. એલાઇન્ડ, યુનિડાયરેક્શનલ, પેરેલલ અને ચેઇન. પેરેલલ અને ચેઇન છે એ વધારે પડતો યુઝ નથી થતો. આ તમને ખાલી યાદ રાખવા માટે તમને કદાચ તમને એવો ક્વેશ્ચન આવે કે ભાઈ ડાયમેન્શન સિસ્ટમ કેટલા પ્રકારની છે, તો તમે 4 લખવાની હોય છે. પણ જ્યારે ડાયમેન્શન ફિગર 99% એ લોકો એલાઇન્ડ અને યુનિડાયરેક્શનલ ડાયમેન્શન સિસ્ટમનો તમને પૂછશે. એ લોકો એમ જ કહેશે કે ભાઈ એલાઇન્ડ અને યુનિડાયરેક્શનલની સ્વચ્છ આકૃતિ દોરી, બેની વચ્ચે તફાવત સમજાવો. જો એ ક્વેશ્ચન 5 થી 7 માર્કમાં છે, બરાબર, તો 3 મુદ્દા લખવાના છે અને આવી સ્વચ્છ આકૃતિ દોરવાની છે. અને જો
અને જો તમને ખાલી કીધો હોય કે સ્વચ્છ આકૃતિ દોરીને તફાવત સમજાવો, બરાબર, તો ખાલી આકૃતિ દોરવાની, અને એવી રીતે લખેલા હોય કે તફાવતના મુદ્દા સમજાવો, બરાબર, સ્વચ્છ આકૃતિ દોરીને, તો સ્વચ્છ આકૃતિ દોરી અને એની નીચે જે પણ એના 3 મુદ્દા છે એ તમને લખવાના હોય છે. ઠીક છે ફ્રેન્ડ્સ. જો તમને એલાઇન્ડ અને યુનિડાયરેક્શનલ 2 થી 3, 3 થી 4 માર્ક્સમાં પૂછે કે ભાઈ આકૃતિ પણ જોઈએ અને તફાવતના મુદ્દા જોઈએ, તો તમે જે આ ફિગર છે એ બનાવવાની ટ્રાય ન કરજો, કારણ કે આ બનાવવામાં તમને ઘણો સમય લાગશે. મતલબ એટલું એ નહીં લાગે, પણ જો 3 થી 4 માર્ક્સમાં પૂછે મુદ્દા સાથે, તો આવી મોંઘી આકૃતિ નહીં બનાવવાની, તો થોડીક સસ્તી આકૃતિ બનાવવાની. સસ્તી આકૃતિનો મતલબ શું થાય છે કે ભાઈ આ એક ચોરસ બનાવી નાખવાનું અને લખવાનું ભાઈ આ છે 40, બરાબર, અને આ છે 30. બસ. આ મેં કઈ ડાયમેન્શન સિસ્ટમથી બનાવ્યો છે તમને ખબર છે, યુનિ ડાયરેક્શનલ, બરાબર. અને એવી જ રીતે એલાઇનથી પણ બનાવી નાખવાનું, સેમ વસ્તુ. ફોર એક્ઝામ્પલ આ 40. ઠીક છે ફ્રેન્ડ. તો 2 થી 3 માર્ક્સમાં જો પૂછે તો એક આવી નાની આકૃતિ બનાવવાની, અને જો સારા માર્ક્સમાં પૂછે 5, 6, 7માં પૂછે તો આવી સ્વચ્છ આકૃતિ બનાવવાની અને મુદ્દા લખવાના છે. ઠીક છે ફ્રેન્ડ્સ. તો આ 2 ડાયમેન્શન સિસ્ટમ એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર. બુકમાં ખાલી એની એક લાઇન જોઈ લેજો, એની વધારે પડતું ઇમ્પોર્ટન્ટ નથી, એટલા માટે આપણે એલાઇન્ડ અને યુનિડાયરેક્શનલ જ કરીએ છીએ. ઠીક છે. ગયા લેક્ચરમાં ઘણા બધા લોકોએ લેક્ચર જોયો નથી, આઈ થિંક 5 થી 6 વ્યૂ હતા. ઠીક છે. હવે સેકન્ડ સેમિસ્ટરમાં તમારું જે થાય, તમને માસ પ્રમોશન મળે ના મળે એ બીજી વાત છે, પણ એક વસ્તુ હંમેશા યાદ રાખો, તમે જ્યારે પણ એક સારા એન્જિનિયર બનશો અને તમને એન્જિનિયરિંગ લાઇનમાં જોબ કરતા હશો, ત્યારે તમારું ડ્રોઈંગ બહુ સારું હોવું જોઈએ. કોઈ બી વસ્તુ તમને ખ્યાલ છે, મેં તમને કીધું છે કે ભાઈ એન્જિનિયરિંગ ડ્રોઈંગને એન્જિનિયરોની ભાષા કહેવામાં આવે છે. તમારું જેટલું ડ્રોઈંગ સારું હશે એટલું તમે સામેવાળા વ્યક્તિ પાસે તમારા આઈડિયા પહોંચાડી શકશો. ઠીક છે. તો પહેલું લેક્ચર પણ જે લોકોએ નથી જોયો એ પહેલું લેક્ચર જોએ. કદાચ કાંઈ વસ્તુ જો ખબર ના પડે તો કમેન્ટમાં લખે અથવા તો મને પર્સનલ કોલ કરે. આપણા જે નંબર છે એ રાકેશ સર પાસે પણ છે અને ગ્રુપમાં પણ છે. ઠીક છે. અને આ લેક્ચરમાં જો કાંઈ વધારે ખબર ના પડી હોય તો કમેન્ટમાં લખશો અથવા તો મને કોલ કરજો. ઠીક છે ફ્રેન્ડ્સ. ચાલો, થેન્ક યુ.